પ્રવાસન ક્ષેત્રે સુરતને મળ્યું છે નવું નજરાણું। સુરત મહાનગરપાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ ડુમસ સીફેસ ડેવલપમેન્ટના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું। આ સાથે જ સુરતને ₹920 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટની ભેટ મળી, જે શહેરની આધુનિકતા અને સુખાકારીમાં વધારો કરશે। ₹166 કરોડના ખર્ચે તૈયાર થયેલ ફેઝ 1માં પ્રવાસીઓ માટે આધુનિક વોકવે, બેઠક વ્યવસ્થા, લેન્ડસ્કેપિંગ અને રોશનીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। માત્ર ડુમસ જ નહીં, પરંતુ સમગ્ર સુરત શહેરમાં આંતરમાળખાકીય સુવિધાઓ મજબૂત કરવા માટે કુલ 673.12 કરોડના વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું। ₹247.80 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આવાસ અને ડ્રેનેજ સહિતના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે। આપણે 2007માં જોયું હતું કે 7 લાખ ક્યુસેક પાણી છોડવાને કારણે 18 રન જેવા વિસ્તારની અંદર પણ 20 ફૂટ જેટલા પાણી ભરાયા હતા। એ ન ભરાય એની વ્યવસ્થા કરવાની હતી। આખા દુનિયામાં કોઈ પણ મહાનગરપાલિકાએ એના આવનારા 50 વર્ષમાં વધનારી વસ્તી અને વધનારી વોટર બેઝ ઇન્ડસ્ટ્રી માટેનું પાણીનું પ્લાનિંગ કર્યું તે સુરત મહાનગરપાલિકાએ કર્યું। આ 1000 કરોડની લોન લેવાનો સમય હતો ત્યારે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સુરતને અને ગુજરાતને જળશક્તિ મંત્રાલય આપ્યું। 600 કરોડ રૂપિયા એ અમારા મંત્રાલયમાંથી મંજૂર થયા। 400 કરોડ રૂપિયા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાઈ શ્રી હર્ષભાઈ એમણે આ મંજૂર કર્યા અને આ 1000 કરોડનો પ્રોજેક્ટ એ શરૂ થશે। આવનારા દિવસોમાં 10.5 લાખ ક્યુસેક પાણી પણ જો છોડવામાં આવશે તો પણ સુરતમાં કોઈ જગ્યાએ પૂર નહીં આવે એ પ્રકારની કાળજી લેવામાં આવી છે। મિત્રો,